રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સૌથી મોટા જેની અંદર રાજકોટ અગ્નિકાંડનો જે મામલો થયો હતો તેમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૃતકના પરિવારજનો ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે। તો પરિવારજનોએ મુખ્યમંત્રી સાથે ખાસ મુલાકાત પણ કરી છે। રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર જે પરિવારજનો છે પીડિત તે ત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ તેમના દ્વારા સીએમ સહિત સુધા પહોંચાડવામાં આવી રહી છે અને આ ઉગ્ર રજૂઆત સાથે જ તેમના દ્વારા માંગણી પણ કરવામાં આવી રહી છે। તો આ સમાચાર અત્યારે ગાંધીનગરથી મળી રહ્યા છે। 2 દિવસમાં સરકાર ન્યાયાધીશની કમિટી બનાવે તે પ્રકારનું તેમના દ્વારા માંગણી પણ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં કાયદેસરના લેવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે। તો પરિવારજનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે અને ત્યારબાદ આવેદનપત્ર પણ આપ્યું છે અને તેની અંદર તેઓએ ઉલ્લેખ કર્યો છે કે 2 દિવસમાં સરકાર ન્યાયાધીશની કમિટી બનાવે અને રાજકીય નેતા જેની પણ સંડોવણી હોય તો તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરો અને ગુનો દાખલ કરો, સાથે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી ટૂંક જ સમયમાં કરવામાં આવે તેવી માંગણી પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવી છે। રાજકોટમાં અગ્નિકાંડનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેમાં અત્યારે સૌથી મોટા સમાચાર મૃતકના પરિવારજનો ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં મુખ્યમંત્રી સાથે તેમના દ્વારા વિશેષ મુલાકાત પણ કરવામાં આવી હતી। આ સાથે જ પરિવારજનોએ આવેદનપત્ર પણ પાઠવ્યું છે। राज्य गृह मंत्री श्री हर्ष संघवी और कैबिनेट मंत्री भानुबेन बाबरिया सहित सभी राज्य सरकार के मुख्यमंत्री और मंत्रियों से भेंट हुई और उसमें ये जो पीड़ित परिवार है उन्होंने ये जो पूरा गेम जोन कांड है तो उसमें 2 सुप्रीम कोर्ट के रिटायर्ड जस्टिस, एक गुजरात हाई कोर्ट के रिटायर्ड चीफ जस्टिस, 2 गुजरात हाई कोर्ट के रिटायर्ड जस्टिस और एक सिटी सिविल कोर्ट के रिटायर्ड जस्टिस की एक न्यायिक कमेटी बने और वो उनकी निगरानी में ये जो पूरा गेम जोन का जो केस है उसकी पूरी इंक्वायरी हो। जो भी आईपीएस और आईएएस ऑफिसर्स गेम जोन कांड की जो जिसने ये गेम जोन की विजिट ली थी और वहां पर बर्थडे सेलिब्रेट किया था, उनमें से जो भी तकसीरवान हो और जो भी आईपीएस या फिर आईएएस अधिकारी से इसमें आरोपी हो उसकी धरपकड़ की जाए, ये भी रजूआत हुई सीएम साहब से और उन्होंने आश्वासन भी दिया कि ये जो पूरी इंक्वायरी चल रही है इसमें किसी को भी बख्शा नहीं जाएगा। हर्ष भाई संघवी ने भी ये बोला कि किसी को भी बख्शा नहीं जाएगा और जो ऐसे जो कांड हर बार हो रहे हैं तो इसमें भी उन्होंने चिंता व्यक्त की और ऐसे कोई हरणी कांड या गेम जोन कांड या फिर ये बोट का जो भी है मोरबी झूलता पुल है तो ऐसे कोई बनाव ना बने, ऐसी कोई वारदात ना हो, ऐसी कोई घटनाएं ना हो, इसके लिए राज्य सरकार कड़ी से कड़ी कार्यवाही करेगी, ये भी आश्वासन दिया है। दूसरा ये भी बोला है कि जो भी अधिकारी है या फिर कोई भी पदाधिकारी है जो पहले रह चुका हो या फिर अभी हो, इसकी भी अगर कोई इस वारदात में इसका कोई रोल है और वो एक्यूज्ड बनता है तो उसकी भी गिरफ्तारी की जाएगी।
પેલો ફોટો છે પાછળ. તો રાજકોટમાં અગ્નિકાંડને મામલે હવે જે મૃતકોના પરિવારજનો છે તે અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા સીએમ સાથે મુલાકાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓએ ખાસ બેઠક કરી છે અને પરિવારજનો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. તેની અંદર તેઓએ ઉલ્લેખ કર્યો છે કે 2 દિવસમાં સરકાર ન્યાયાધીશની એક કમિટી બનાવે અને રાજકીય નેતાઓની જો સંડોવણી આ સમગ્ર ઘટનાની અંદર હોય તો તેમના પર પણ ગુનો દાખલ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી ટૂંક સમયની અંદર કરવામાં આવે તેવી તમામ જે માગણીઓ છે તેનું આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામ માંગો સાથે મુખ્યમંત્રી સાથે વિશેષ બેઠક પણ જે મૃતકોના પરિવારજનો છે પીડિતો છે તેમણે કરી છે. રાજકોટમાં અગ્નિકાંડ મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં આઈએએસ અને આઈપીએસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. સીએમ સાહેબ અમને અમારું આશ્વાસન આપ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે. હર્ષભાઈ સંઘવીએ પણ અમને આશ્વાસન આપ્યું છે તેવું જે પરિવારજનોએ મુલાકાત કરી છે તેઓનું કહેવું છે. સીએમએ કહ્યું છે કે કોઈને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે, તમામ પર કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ પ્રકારનું આશ્વાસન અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમને આપ્યું છે અને પરિવારજનોએ તેનો સ્વીકાર પણ કર્યો છે. તેઓએ કહી રહ્યા છે પરિવારજનો કે આઈએએસ અને આઈપીએસ સામે પણ કાર્યવાહી કરવાની સીએમ સાહેબે ખાતરી આપી છે.